સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઓબીસી મોરચા દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સિલવાસા શહેર અને સિલવાસા ગ્રામ્યની જિલ્લા સમિતિઓની નવી ટીમની રચના કરવામાં આવી છે. સિલવાસા સ્થિત ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ મહેશભાઈ આગરિયાના માર્ગદર્શન હેઠળ આ નિમણૂકો કરવામાં આવી હતી. પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના પ્રમુખ હરીશભાઈ પટેલ દ્વારા સિલવાસા શહેર અને સિલવાસા ગ્રામ્ય ઓબીસી મોરચાની જિલ્લા સમિતિઓનું ગઠન કરવામાં આવ્યું હતું. જેમાં સિલવાસા શહેરની જિલ્લા સમિતિમાં કુલ 20 કાર્યકરો, જ્યારે સિલવાસા ગ્રામ્યની જિલ્લા સમિતિમાં કુલ 18 કાર્યકરોને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે. આમ બંને સમિતિઓમાં કુલ 38 કાર્યકરોની નિમણૂક કરવામાં આવી છે. આ પ્રસંગે પ્રદેશ ઓબીસી મોરચાના પ્રમુખ હરીશભાઈ પટેલે જણાવ્યું હતું કે સંગઠનની નવી ટીમની રચના કરતી વખતે પક્ષના વરિષ્ઠ નેતાઓના માર્ગદર્શન અને સૂચનાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. પ્રદેશના પ્રભારી દુષ્યંતભાઈ પટેલ તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ મહેશભાઈ આગરિયાની ખાસ સૂચના હતી કે સમાજ સેવા અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનાત્મક કાર્યોમાં સતત સક્રિય રહેતા અને પક્ષના કાર્યક્રમોમાં હંમેશા હાજરી આપતા કાર્યકરોને સમિતિમાં સ્થાન આપવામાં આવે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે માત્ર સંગઠનમાં પદ મેળવવાની દૃષ્ટિએ નહીં પરંતુ સમાજ અને પક્ષ પ્રત્યે સતત સમર્પિત રહીને કામગીરી કરનારા કાર્યકરોની કામગીરીને ધ્યાનમાં રાખીને આ ટીમની પસંદગી કરવામાં આવી છે. નવી ટીમના સભ્યો આગામી દિવસોમાં ઓબીસી સમાજના લોકો સુધી સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને પક્ષની વિચારધારા પહોંચાડવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સિલવાસા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સંગઠનને બૂથ સ્તર સુધી વધુ મજબૂત બનાવવું, ઓબીસી સમાજના વિવિધ પ્રશ્નો અને મુદ્દાઓને સંગઠનના માધ્યમથી યોગ્ય મંચ સુધી પહોંચાડવા તેમજ સમાજના વધુમાં વધુ લોકોને પક્ષ સાથે જોડવાના પ્રયાસો કરવામાં આવશે. નવી નિમણૂકો બાદ કાર્યકરોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. નવનિયુક્ત પદાધિકારીઓએ પક્ષ દ્વારા સોંપવામાં આવેલી જવાબદારીઓને નિષ્ઠાપૂર્વક નિભાવવાની અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સતત કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ નવી રચાયેલી બંને જિલ્લા સમિતિઓ આગામી સમયમાં સંગઠનાત્મક પ્રવૃત્તિઓ અને સમાજસેવાના કાર્યોને વધુ વેગ આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. ભારત માતા કી જય! ભારત માતા કી જય! વંદે માતરમ! વંદે માતરમ! इस नियुक्ति में मैं सबसे पहले तो हमारे प्रदेश के प्रभारी माननीय श्री दुष्यंत भाई पटेल, हमारे प्रदेश के अध्यक्ष जी महेश भाई आगरिया जी, उनके मार्गदर्शन के हिसाब से हमने नियुक्ति की है. और इस बार उनका आदेश था कि ऐसे ही व्यक्ति को स्थान दे जो एक समाज सेवा और पार्टी के लिए अपना योगदान दे. ऐसा नहीं कि उनका कुछ अपना नियुक्ति का पद का गलत इस्तेमाल करे. इसलिए इसमें हमने हरेंद्र यादव जी को सिलवासा शहर का जिला अध्यक्ष बनाया है और अजय भाई पंचाल को हमने सिलवासा ग्रामीण का अध्यक्ष बनाया है. किस प्रकार से काम करेंगे, क्या कार्य सौंपा जाएगा इन लोगों को? मैं चाहता हूं कि ये लोग संगठन में मजबूत करें और जैसे कि पार्टी के जो भी काम हो उसमें सभी में सहयोग दें. इसमें सिलवासा शहर में कितने सदस्य आज है और सिलवासा ग्रामीण में कितने सदस्य आज है? हमने 20 की नियुक्ति की है. उसमें 6 जिला उपाध्यक्ष है, 2 मंत्री है, सोशल मीडिया सभी है और ग्रामीण में 16 की है. और सभी लोग एक्टिव है और सक्रिय है कि जो अपना इस पे जो उनको पद दिया उन पे सब खरा उतरेंगे. ये मेरे को आशा नहीं, पूरा भरोसा है.